ડેમ્પ્ડ ઓસિલેશન ઇન એલસી ટ્યુન સર્કિટ। અહીંયા આપણે જોઈશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્ડક્ટર એલ અને કેપેસિટરને સર્કિટની અંદર જોડવામાં આવે છે। હવે ઓસિલેટરી સર્કિટ કે જેને આપણે ટ્યુન સર્કિટ અને આ એલસી સર્કિટ પણ કહેવામાં આવે છે। હવે આ સર્કિટની અંદર એક ઇન્ડક્ટરના એલ ઇન્ડક્ટન્સને કેપેસિટરના કેપેસિટન્સ સીને સાથે પેરેલલમાં જોડવામાં આવે છે। અહીંયા આપણે ખાસ અગત્યનું છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર એ બંને એનર્જી સ્ટોર કરવા માટે સક્ષમ છે, એટલે કે કેપેબલ છે। એટલે કેપેસિટર દ્વારા જે એનર્જી સ્ટોર થાય છે તે એનર્જી એના દ્વારા ઉત્પન્ન થયેલા ડાઇલેક્ટ્રિક ફિલ્ડના પ્રમાણમાં હોય છે। એટલે કે જ્યારે કેપેસિટરની એક્રોસમાં જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ આવે છે ત્યારે તે ડાઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે અને એની અંદર એનર્જીનો સ્ટોર કરે છે। હવે તેવી જ રીતે ઇન્ડક્ટરની અંદર પણ એનર્જી સ્ટોર થાય છે, એટલે કે જ્યારે ઇન્ડક્ટરમાંથી કરંટ પસાર થાય છે ત્યારે તે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે જેની અંદર એનર્જી સ્ટોર કરે છે। એટલે ખાસ અગત્યનું છે કે કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એનર્જી સ્ટોર થાય છે, જ્યારે ઇન્ડક્ટરમાં મેગ્નેટિક ફિલ્ડની અંદર એનર્જી સ્ટોર થાય છે। ખૂબ જ અગત્યનું છે। હવે આકૃતિ 2માં જોતા જ્યારે સ્વિચને પી ટર્મિનલ સાથે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટર સપ્લાય વોલ્ટેજની સાથે પેરેલલમાં જોડાય છે। આથી સર્કિટ ક્લોઝ થવાને કારણે કેપેસિટરની અંદરથી ચાર્જિંગ કરંટ પસાર થાય છે। આ કરંટ પોઝિટિવ વીએસમાંથી નીકળી કેપેસિટરના ઉપરની પ્લેટમાં થઈ નેગેટિવ પ્લેટમાં થઈને સપ્લાયના નેગેટિવ ટર્મિનલ તરફ વહે છે। હવે આ કરંટ વધવાને કારણે ચાર્જિંગ કરંટ પસાર થવાને કારણે કેપેસિટરની બંને પ્લેટની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય છે। કેમ કે બેટરી કેપેસિટરની જે ઉપરની પ્લેટ છે એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ દ્વારા પ્રોટોન ચાર્જ છે એ મેળવે છે, તેવી જ રીતે જે કેપેસિટરની નીચેની પ્લેટ છે તે નેગેટિવ ઇલેક્ટ્રોન મેળવે છે અને તે બેટરીના નેગેટિવ ટર્મિનલમાંથી મેળવે છે। એટલે આપણે કહી શકાય કે કેપેસિટરની ઉપરની પ્લેટ પોઝિટિવ થાય છે અને કેપેસિટરની નીચેની પ્લેટ નેગેટિવ બને છે। હવે ધીમે ધીમે કેપેસિટર ચાર્જ થાય છે અને અમુક સમય બાદ કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય છે। એટલે આપણે કહી શકાય કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એની કિંમત સપ્લાય વોલ્ટેજ વીએસ જેટલી થાય છે। આથી એ ચાર્જિંગ કરંટની વેલ્યુ 0 થાય છે। એટલે આપણે કહી શકાય કે કેપેસિટરની અંદર અમુક એનર્જી સ્ટોર થાય છે અને કેપેસિટર ફૂલ્લી વીએસ ઉપર ચાર્જ થયેલ છે। હવે જ્યારે સ્વિચને પી પોઝિશનમાંથી ક્યુ પોઝિશન તરફ લઈ જવામાં આવે છે ત્યારે એ કેપેસિટર સપ્લાયથી ડિસ્કનેક્ટ થાય છે અને ઇન્ડક્ટર સાથે જોડાય છે, જેથી ઇન્ડક્ટરમાંથી કરંટ પસાર થવાનું શરૂઆત કરે છે। પરંતુ ઇન્ડક્ટન્સના સેલ્ફ ઇન્ડ્યુસ EMFને કારણે આ કરંટનો એ વિરોધ કરે છે। આથી જે કરંટમાં થતો વધારો છે તે ઘટે છે। જ્યારે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થાય છે ત્યારે આ ઇન્ડક્ટરની અંદરથી મેક્સિમમ કરંટ પસાર થાય છે। હવે જ્યારે આ ઇન્ડક્ટરની અંદરથી કરંટ પસાર થાય છે ત્યારે એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે અને એ મેગ્નેટિક ફિલ્ડની અંદર એનર્જી સ્ટોર કરે છે, જે એનર્જી ઇલેક્ટ્રિક ફિલ્ડ કેપેસિટર દ્વારા જે સ્ટોર થયેલી એનર્જી છે, જે ઇલેક્ટ્રોસ્ટેટિક અથવા આપણે કહી શકીએ કે ડાઇલેક્ટ્રિક ફિલ્ડમાં સ્ટોર થયેલી એનર્જી એને મળે છે। એટલે આપણે કહી શકાય કે જ્યારે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થાય છે ત્યારે જે ડાઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર કેપેસિટરની ડાઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર જે પણ કોઈ એનર્જી સ્ટોર થયેલી હતી એ બધી એનર્જી ઇન્ડક્ટરની અંદર મેગ્નેટિક ફિલ્ડની અંદર સ્ટોર થાય છે, એટલે કે આપણે કહી શકાય કે ટ્રાન્સફર થાય છે। હવે જ્યારે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે આ જે એમાંથી પસાર થતો કરંટ 0 થાય છે। આથી જે ઇન્ડક્ટર દ્વારા ઉત્પન્ન થયેલું જે મેગ્નેટિક ફિલ્ડ છે તે નાશ પામે છે। હવે જેવી રીતે મેગ્નેટિક ફિલ્ડ નાશ પામે છે કે તે જ સમયે આ ઇન્ડક્ટરની એક્રોસમાં રિવર્સ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જેની વેલ્યુ VL = LdI/dt જેટલી થાય છે અને આ વોલ્ટેજ લેન્ઝના નિયમ મુજબ ઉત્પન્ન
થાય છે. એટલે ઇન્ડક્ટરનો નીચેનો ટર્મિનલ પોઝિટિવ અને ઉપરનો ટર્મિનલ નેગેટિવ બને છે. હવે આ રિવર્સ વોલ્ટેજ VLને કારણે કેપેસિટરની અંદરથી કરંટ પસાર થાય છે અને કેપેસિટર પાછું ફરીથી ચાર્જ થવાની શરૂઆત કરે છે. પરંતુ કરંટની ડિરેક્શન રિવર્સ હોવાને કારણે કેપેસિટર રિવર્સ વોલ્ટેજ ઉપર ચાર્જ થાય છે. એટલે કે કેપેસિટરની નીચેની પ્લેટ પોઝિટિવ અને કેપેસિટરની ઉપરની પ્લેટ નેગેટિવ બને છે. એટલે આપણે કહી શકાય કે ઇન્ડક્ટરની મેગ્નેટિક ફિલ્ડમાં જે પણ કોઈ એનર્જી સ્ટોર થયેલી હતી એ એનર્જી બધી કેપેસિટરની ડાઇલેક્ટ્રિક ફિલ્ડમાં ટ્રાન્સફર થાય છે અથવા સ્ટોર થાય છે. એટલે જેમ જેમ મેગ્નેટિક ફિલ્ડની અસર ઓછી થતી જાય છે એનર્જીની, તેમ તેમ ડાઇલેક્ટ્રિક ફિલ્ડની જે સ્ટોર કરવાની ક્ષમતા છે તે વધવા માંડે છે, એટલે કે વધે છે. હવે જ્યારે આ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડક્ટર દ્વારા ઉત્પન્ન થયેલું મેગ્નેટિક ફિલ્ડ નાશ પામે છે ત્યારે આ કેપેસિટર ફરીથી ઇન્ડક્ટર મારફત ડિસ્ચાર્જ થવાની શરૂઆત કરે છે. એટલે કે કરંટ પોઝિટિવ પ્લેટ નીચેની પ્લેટમાંથી ઇન્ડક્ટરમાંથી કેપેસિટરની ઉપરની પ્લેટ તરફ વહે છે. એટલે કે કરંટ ઇન્ડક્ટરમાં રિવર્સ ડિરેક્શનમાં પસાર થાય છે. આથી આ કરંટને કારણે જે પણ કંઈ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે ઇન્ડક્ટર દ્વારા તેની ડિરેક્શન પણ ઉલટી હોય છે. અને આપણે કહી શકાય કે કેપેસિટરની અંદર કેપેસિટરની ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે પણ કોઈ એનર્જી સ્ટોર થયેલી હતી એ બધી એનર્જી ઇન્ડક્ટર દ્વારા ઉત્પન્ન થતા મેગ્નેટિક ફિલ્ડની અંદર ટ્રાન્સફર થાય છે. આમ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કેપેસિટરનું થયા રાખે છે. બીજું આગળ આપણે જોઈશું કે જ્યારે જેમ જેમ સમય વધતો જાય છે તેમ ઇન્ડ્યુસ થતા વોલ્ટેજની કિંમત ધીમે ધીમે ઓછી થતી જાય છે અને અમુક સમય બાદ એની કિંમત 0 થઈ જાય છે, જેને કારણે ઓસિલેશન પણ 0 થાય છે. આને આપણે ડેમ્પ્ડ ઓસિલેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે કહી શકાય કે જે સમય જતાની સાથે કરંટની વેલ્યુ 0 થાય છે. કેમ કે ઇન્ડક્ટર અને કેપેસિટરની અંદર અમુક લોસીસ થાય છે. આ લોસીસને ઓવરકમ કરવા માટે એનર્જી આપવી પડે છે. એટલે જ્યારે આપણી જે એનર્જી છે ઇનપુટ એનર્જીની કિંમત લોસીસને ઓવરકમ કરવા જેટલી થાય છે ત્યારે આપણું ઓસિલેશન 0 થાય છે. એટલે આપણે કહી શકાય કે જો કેપેસિટર અને ઇન્ડક્ટરની અંદર કોઈ પણ લોસ ન થતા, એટલે કે આઈડિયલ હોય તો આ જે ઓસિલેશન છે તે ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે રહે છે. પરંતુ પ્રેક્ટિકલી એ પોસિબલ નથી, એટલે કે શક્ય નથી. કેમ કે ઇન્ડક્ટર અને કેપેસિટરની અંદર લોસ થાય છે. સસ્ટેન્ડ ઓસિલેશન આપણે જોયું કે ઓસિલેટરને આપણે એકવાર ઇનપુટ આપીએ તો આપણને ઓસિલેશન મળે છે. હવે જ્યારે દરેક વખતે કેપેસિટરની સ્ટોર એનર્જી ઇન્ડક્ટરને મળે છે અને ઇન્ડક્ટરની સ્ટોર એનર્જી જ્યારે કેપેસિટરને મળે છે ત્યારે ઇન્ડક્ટર અને કેપેસિટરની અંદર અમુક પાવરનો લોસ થાય છે. એટલે કે દરેક કન્વર્ઝન વખતે લોસ થાય છે. જો હવે આ દરેક કન્વર્ઝન વખતે જો આપણે બહારથી જે લોસ થાય છે એટલી એનર્જી જો આપણે બહારથી આપીએ તો આપણો જે આ વોલ્ટેજની જે કિંમત છે જે ઓછી થતી જાય છે તે કિંમત ઓછી થતી નથી અને એની કિંમત ઓલવેઝ કોન્સ્ટન્ટ રહે છે. પોઝિટિવ ફીડબેક સાથેનો એમ્પ્લીફાયર ઓસિલેટર તરીકે તો આકૃતિમાં જોશું એ પ્રમાણે એક એમ્પ્લીફાયર છે જેનું ગેઇન A છે. હવે બીજું જે નેટવર્ક છે દેટ ઇઝ બીજો એમ્પ્લીફાયર છે જે બીટા છે. એટલે જે આઉટપુટમાંથી સિગ્નલ લઈને બીટા એમ્પ્લીફાયરને આપવામાં આવે છે, જે આપણને બીટા એવી આઉટપુટ આપે છે, એટલે કે એમ્પ્લીફાય કરીને બીટા એવી આપે છે. અને આ બીટા એવી પાછો આપણને ફીડબેક તરીકે ઇનપુટ પહેલા એમ્પ્લીફાયરના ઇનપુટને આપવામાં આવે છે. આથી જે ટોટલ ગેઇન છે AF ઇઝ ઇક્વલ ટુ A ડિવાઇડેડ બાય 1 - A બીટા થાય છે. હવે A બીટા જ્યાં A બીટા એ એમ્પ્લીફાયરનો લૂપ ગેઇન છે. હવે જ્યારે આપણે એમ્પ્લીફાયરને V ઇનપુટ થોડા સમય માટે આપવામાં આવે છે ત્યારે આ એમ્પ્લીફાયર આપણને આઉટપુટ તરીકે AV વોલ્ટેજ
આપે છે. હવે આ એવી વોલ્ટેજમાંથી ફીડબેક લઈને બીટાને આપવામાં આવે છે, જેથી એ બીટા એમ્પ્લીફાયર છે તે એવી સિગ્નલને એમ્પ્લીફાય કરીને બી એવી આપણને આઉટપુટ તરીકે આપે છે. હવે આ જે આઉટપુટ બી એવી છે એ બીટા એવી છે તે આપણે પાછા પહેલા એમ્પ્લીફાયરના ઇનપુટ તરીકે આપવામાં આવે છે. એટલે પાછું એ એમ્પ્લીફાયર એ સિગ્નલને એમ્પ્લીફાય કરે છે. હવે જોઈએ આ માટે મુખ્ય 3 શરતો છે. પહેલી, જે લૂપ ગેઇનની જે કિંમત છે તેની કિંમત 1 કરતાં ઓછી હોય. જ્યારે આવું હોય છે ત્યારે જે આઉટપુટ વોલ્ટેજની મેગ્નિટ્યુડ છે તે સમયની સાથે વધે છે. બીજો કેસ, જ્યારે લૂપ ગેઇન એ બીટાની કિંમત 1 કરતાં ઓછી હોય છે ત્યારે આ કેસની અંદર આપણા આઉટપુટ વોલ્ટેજની જે મેગ્નિટ્યુડ છે તે સમયના વધારાની સાથે ઘટે છે અને ગેઇન એમ્પ્લીફાયર ઇઝ ઇક્વલ ટુ 1/1 - a બીટા થાય છે. હવે ત્રીજી કન્ડિશન, જ્યારે લૂપ ગેઇનની એ બીટાની કિંમત જ્યારે 1 હોય છે ત્યારે, એટલે આપણે એ બીટાની કિંમત આ ઇક્વેશનમાં મૂકીએ તો આપણને મળશે ટોટલ ગેઇન AF ઇઝ ઇક્વલ ટુ 1/0. ધેટ મીન્સ ઇન્ફિનિટી. એટલે આના પરથી એમ કહી શકાય કે આ કન્ડિશનની અંદર આપણે કોઈ પણ ઇનપુટ ન આપશું તો પણ આપણને આઉટપુટ સિગ્નલ અથવા આઉટપુટ વોલ્ટેજ મળે છે. હવે આ ફિગરની અંદર જોતા આપણને માલુમ પડે છે કે જે આઉટપુટ વોલ્ટેજની કિંમત છે એ મેગ્નિટ્યુડ છે તે એક સરખી રહે છે. એટલે કે આઉટપુટ ઓસિલેશન છે તે સસ્ટેન્ડ આઉટપુટ છે, એટલે કે એની કિંમત સમય સાથે બદલાતી નથી અને એ કોન્સ્ટન્ટ રહે છે. એટલે આપણે કહી શકાય કે આ એમ્પ્લીફાયર અત્યારે ઓસિલેટર તરીકે કામ કરે છે. હવે જ્યારે એ બીટાની કિંમત 1 થાય છે તેને બાર્ક-હુસેન ક્રાઇટેરિયન કહેવામાં આવે છે.